લગ્ન કરી આવ્યા? અમારે તો વ્યવહારમાં રહેવું હોય એટલે જાય જ અને જાવું જ પડે. હરમ હોય ને એને બધું કરવું પડે, બાકી જેને હરમ જ ના હોય એને તો કંઈ કરવાનું આવે જ નહીં. આમાં શું લઈ આવ્યા? અરે એમાં ગુલાબ જાંબુ બે. વાહ, જાંબુ હારા હે હો. તો અમારે સારું મોકલાવ્યા લાગે ને આટલા જાજા હે તે. હવે તમારા જેવી તો નવરી બજાર અહીંયા કેટલી આટા મારે, તો કઈ બધાય હારું થોડા મોકલાવે. અમે નવરી બજાર એમ? તો તમે કામના માણા હોય બરાબર, તો તમારા હાટું ન મોકલાવ્યા હોય તો મને ના કીધું હોય. ચાંદલા કે વધાવા કે કઈ કરવું નથી, પૈસા કાઢવા નથી, ગુલાબ જાંબુ બેઠા બેઠા ખાવા. હા દેતી હતી. જસુ માસી, એ જસુ માસી, આવો આવો. હું લગ્ન કરી આવ્યા? હા હો. ઉષાબાનો મને ફોન આવ્યો તો ઈ કે તમારું ઈ કે મેં જસુ માસી યારે પીરહું મોકલું. અમે લગ્નમાં નહોતા પૈગા ને એટલે તી હું ઈ લેવા આવી. ઉષાબાનો પણ ક્યાં આવે, ઉંમરના હિસાબે મગજ જ કામ કરે હે. એને મને 2 કે 3 આપ્યા ગુલાબ જાંબુ, એમાં મારે હું તમને પીરહું આપવું? ઈ લગભગ મારા છોકરા ખાઈ ગયા હે. પણ ઉષાબા તો મને ફોનમાં એમ કહેતા હતા કે મેં તો તમારું ને વધેતા બેન બેયનું ઈ કે મેં તો પીરહું મોકલું. ઈ કાહીને તમારી યારે મસ્તી કરતા હે અને કાંઈ એમને એમ કહેતા હે. ઉંમરના હિસાબે બહુ એને ખબર જ નથી પડતી, આમે વાતું કરે ને ઓમે વાતું કરે, નકરું બોલે જ રાખે હે. હું તો લગ્ન કરીને આવી એટલે મને ખબર હોય ને કે એનો નથી બહુ ટાવર પકડાતો. સારું તો હાલો બીજું હું. હા હા. આમાંથી એને એકેય ગુલાબ જાંબુ મારે કોઈને દેવું નથી. ભલે ને ઉષાબાએ કીધું કે વધેતા બેન ને દેજો ને આરતી બેન ને દેજો ને કાયમ હું એકલી ખાવાની. થાકી જાઉં. બેન તારે મફતમાં સફરજન ખાવા હે? હે હું વાત કરે મફતમાં સફરજન? હા તો બેન તારે જેટલા ખાવા હોય ને એટલા તું સફરજન ખાજે મફતમાં, અને જેટલા જોતા હોય એટલા ભેગા લઈ લેજે. પણ ક્યાં હે મફતમાં સફરજન? કાશ્મીર. મને ખબર ને, હાલે બેન આપણે બે બેનો કાશ્મીર જઈએ સફરજન ખાવા, મજા આવી જાહે. હવે તું એ હું કાશ્મીર જવાય સફરજન ખાવા? હોના કરતા તો ઘણા મણ વધી જાય. કાશ્મીર ના જાય તો કાઈ નહીં, હું તમારી બેનપણીને ઘરે જાઉં. હા તો જા. આ ઉષાબાએ તો મને કારણ વગરની ધંધે લગાડી દીધી. મને તો એમ કે આ મોટો બધો ડબ્બો ભરીને પીરહું મોકલાવ્યું હોય છે. હા હું એકલા બળબડ કરો હો. અરે વધેતા બેન, આ હે ને હમણાં ઉષાબાના દીકરાને લગ્ન નહોતા ઓલા નીલિયાના? હા ઈ તો અમારે આમંત્રણ તો આવ્યું હતું, પણ હવે તો પ્રસંગ પૂરો થઈ ગયો ને. અરે ઈ પ્રસંગ તો પૂરો થઈ ગયો, પણ હેને ઉષાબાનો મને ફોન આવ્યો તો કે મેં તમારા હાટું ને વધેતા બેન હાટું પીરહું મોકલાવ્યું. હું જસુ માસી ત્યાં લેવા ગઈ હતી. જસુ માસી કે નારે ના, મન તો કે 2-3 ગુલાબ જાંબુ જ મોકલાવ્યા હે, કે ઉષાબાનો ક્યાં મગજ જ કામ કરે. અરે આરતી બેન, આપણે તો પ્રસંગમાં ગયા નહોતા એટલે હે ને કોઈ પીરહું ન મોકલાવે, અને એ બધું પહેલાના જમાનામાં મોકલતા, હવે કોઈ પીરહું બીરહું ન મોકલે. અરે ન મોકલે તો કાઈ નહીં, પણ તો આવો ફોન તો ન કરાય ને. હા ઈ હે વો તો. હા શું થયું?
અરે આમના ઉષાબાન દીકરાના લગ્ન નહોતા ઓલા નીલિયાના. હા આમંત્રણ તો અમારે હતું. હા તે જસુ માસી ને ઉષાબાનો ફોન આવ્યો તો કે જસુ માસી અરે કે હે ને તમારા હાટું ને વધતા બેન હાટું પીરહું મોકલાયું. તે જસુ માસી ત્યાં ગઈ તી પીરહું લેવા. તે લઈ આવ્યા? ના રે ના, જસુ માસી કહે કે ઉષાબાનો ક્યાંય કે મગજ જ હરખો કામ કરે કે એની ઉંમર થઈ ગઈ ને કે મને જ 2-3 ગુલાબ જાંબુ આપ્યા. અરે ઉષાબાનો તો મગજ નામી કામ કરે છે. તમને કોને કહ્યું ઉષાબાનો મગજ કામ નથી કરતો? એની તો તમારે સારું પીરહું મલક મોકલાયું. હા મોટો બધો બહેણો ભરીને મોકલાયું. હે હું વાત કરો એટલું બધું મોકલાવ્યું? હા પણ હવે જસુ માસી તમને દીએ કે ના દીએ? લગભગ દીએ નહીં. કેમ દેહે નહીં? કેમ હું જસુ માસી એમ કહેતા હતા એ કે આરતીબેનને બેઠા બેઠા ખાવું એ કે ન્યાય કે ઘરે એ કે બેઠા બેઠા ખાવું, ક્યાંય વ્યવહારમાં આવવું નથી અને ચાંદલો ક્યાંય લખાવો નથી તો કોણ પીરહા દેતો તું? હે હું વાત કરો જસુ માસી આમ કીધું? હા એ તો હજી એમ કહેતા હતા એ કે ન્યાય કે બેઠા બેઠા ખાવું અને કે કોઈને કેવું નથી ને ક્યાંય જવું નથી આરતીબેનને એ કે. અને એવી લોભણીની હે કે મક્ખી ચૂસ છે હાવે કે આરતીબેન એ કે. અને બેઠા બેઠા એ કે ન્યાય એમ કે પીરહું આવે તો ખાવું, ક્યાંય દેવું તા નથી અને ક્યાંય જવું નથી. પીરહું મોકલાવ્યું ઉષાબાએ લેવું અમારે જસુ માસી આમ કહેતા હતા. હા જો ને હવે તો જસુ માસી ને હું મૂકવું નહીં. એને ઘરેથી ક્યાં એનું ઘરનું દેવું તું? પીરહું ઓલાએ મોકલાવ્યું તું ને દેવું તું ને. ખાવાની બાબતમાં હે ને હવે એવી કંઈ કાહ કરવાનું ના હોય ને કંઈ બાદતા બોલતા નહીં તમે. હા હા હાલો હાલો વધતા બેન. જોયું બાકી લાકડા માકડું ફિટ કરી દીધું ને. મને કહેતા હતા કા કે તમે નવરી બજાર. હવે જો આરતીબેન મેલે નહીં હવે એને. આરતીબેન હું હેને હમણાં જ મારી બેનને બોલાવી આવું. ઈ તો હેને બાંધવામાં બહુ માહિર હે અને એને તો બાંધવું ફાવે બહુ અને એને તો ગમે બહુ. ઈ તો હેને બધાયને પોગી જાય. હમણાં બોલાવી આવું બેન. અરે વધતા બેન ઊભા તો રહ્યો તમે. હવે જસુ માસી માટે હું એક જ કાફી હું, કાંઈ ભૂમિબેનની જરૂર નથી. એવું પોગી જાહો? ઓ હું એકલી પોગીને પાછી વળું. હાલો હાલો ગુલાબ જાંબુ લઈ આવીએ. તો ઠીક રકમ મારી બેન મૂકે નહીં હો કોઈને. જસુ માસી એ જસુ માસી તમે હેને હાચે હાચું અને ચોખ્ખે ચોખ્ખું કહી દો અમારા ગુલાબ જાંબુ ક્યાં કાઢો. હાલો લાવો લાવો. એટલે ગુલાબ જાંબુનું તમને કઈ કોનીએ દીધું? આરતીબેન કયો તો. જસુ માસી ઉષાબાનો ફોન આવ્યો તો એ તો મેં તમને વાત કરી પણ તમે ઓવર એક્ટિંગ કરી ને માનવા ન દીધું ને. અમને મંગલસિંહ મળ્યા હતા ને મંગલસિંહ અમને હાચી વાત કરી કે કેટલો ભરીને ઉષાબાઈએ દીધા ને ગુલાબ જાંબુ. ક્યાં કેટલો આયો? આ તો ખાલી હે. એટલે આ હરી બધી મંગલસિંહે મૂકી એમ ને? એટલે તમારે ગુલાબ જાંબુ ખાવા હોય તો લગનમાં અવાય ને. અહીંયા ઘરે બેઠા બેઠા તમારા હાટું ગુલાબ જાંબુ ને પીરહા ને કોઈ ન પોગાડે. અને તમને કીધું તું ને લગનનું આમંત્રણ આવ્યું તું ને તમને? હા અને તમને આમંત્રણ આવ્યું તું ને? હકન હા તો તમારે લગનમાં અવાય ને. અને હું તો વ્યવહાર હાચવવા ગઈ હતી કુટુંબમાં અને મેં બધી જગ્યાએ વ્યવહાર હાચવા હે. તઈ જસુ માસીને ગુલાબ જાંબુ ભરી દીધા, કઈ અમથા નથી ભરી દીધા. જસુ માસી તમે લગનમાં એટલા ગુલાબ જાંબુ દાબીને ખાધા નજી. અમારા ઈ ગુલાબ જાંબુ તમારે ખાઈ જવાતા તમને થોડી જરાય શરમ નથી આવતી? જસુ માસી તમારા જેવા તો ભૂખલા માણસ કોઈ દી ક્યાંય મેં નથી જોયા હો આવડી દુનિયામાં. હોય જ નહીં કોઈ માણા આવું. એટલે તું નાની છો ને હું મોટી છું હો. મર્યાદામાં ને માનમાં બોલવાનું, નકર જરાય મજા નહીં આવે. એટલે જસુ માસી મોટા હોય ને આવા ખોટા ન હોય પાછા. હા મોટા હોય ને કોઈ આવા કામ ન કરતા હોય. કરશન કાકાએ તમારું પીરહું અમારી હારે મોકલાવ્યું હતું તો હું તો ડાયરેક્ટ તમને પીરહું દેવા આવી હતી. તને તો મજા આવતી હતી અને હવે નો આવ્યા. અમારા ગુલાબ જાંબુ લાવો. ક્યાં ગુલાબ જાંબુ પૂરા થઈ ગયા છે જ નહીં. હું પૂરા થઈ ગયા એટલા તમે ખાઈ ગયા હોય? એ ન્યા મારું ઘર ફેનમાં. ઓય તને કહું હું અને 100 રૂપિયા હું તને આપું બજારમાંથી લઈ આવો. એટલે અમારે પાસે પૈસા હે હો જસુ માસી. અમારે તમારા પૈસા નથી જોતા. હા અમે ગુલાબ જાંબુ લઈ શકીએ. આરતીબેન આમ જોવો કેટલા બધા ગુલાબ જાંબુ હે. હવે મળી ગયા. કેટલા બધા કાઈ નથી. ચાસણી છે ઈ 3-4
4 ગુલાબજાંબુ ઉપર તરે હે. હવે આમ જો તો ખરી આખું તપેલું ભર્યું હે. હાવ જસુમાસી રેવા દ્યો હવે આપણે ભરી લ્યો જસુમાસી ઠામમાં પણ ભરી હું લ્યો. તમને 100 રૂપિયા દઉં, તમે બજારમાંથી લઈ આવો, નહીં તપેલું મૂકી દે. અમારી આગળ પૈસા હે જસુમાસી, અવાજ નીચે આવે. એક તો અમારા ગુલાબજાંબુ ખાઈ જવાતા ને ઉપરથી હજી અમારે અમે બાંધો. શાંતિ રાખો. અલ્યો ગુલાબજાંબુ રહ્યો, ચાસણી ભરે પડી રહી. હું મારા લઈ લો આરતીબેન. હા અને હું મારા લઈ લઉં. આરતીબેન મેં મારા લઈ લીધા ને તમે તમારા લઈ લીધા. હા હા હવે કાંઈ નથી આમાં. ચાસણી ભલે રહી હોય. હાલો, આ બેન જણીઓએ બધા ગુલાબજાંબુ તમે ભરી લીધા, એક ગુલાબજાંબુ નથી લેવા દીધું. તો આ ચાસણી લેતી જ આવે ને, તમારે ચા કરવા થાય, તમારે નથી. હવે જસુમાસી અમારે બધુંય છે ને, ગુલાબજાંબુ અમારા જતા અને અમારી કઈ ભૂલ છે જ નહીં. તોય અમારી કઈ ભૂલ હોય ને તો તમારાથી થાય નહીં, તમે કરી લેજો. ચાલ હાલો હવે. No.